ખાલી જાટું હોય ખાવા હાટું જન્મ તને કે કામે નથી મોકલવાની અમારે કે નથી પાણા ઉપર મોકલવાનું રાંધવું નથી નહીં કા અચ્છા આવું નથી કે મૂકી રાતે 11:30 વાગે ખોવા નથી દે. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે હે ને 8 વાગી ગયા હે ને કામે હમણાં જવાનું હોય આજ વહેલું જવાનું હોય કામે કેમ કે આજ મેં તમને કાલે જ કીધું હતું કે બધું હે કામ ધીરે ધીરે ચાલુ થતું જાય ને વહેલું જવાનું જોઈ નહીં ખા આજે આવી વહેલી નવરી થઈ ગઈ. તમે મોડા હો મોડા એટલે 8 વાગ્યા. તમારે મોડું કારણ શું હોય ખબર કે ઘડિયાળ છે ને સિયાલ નથી નાખ્યો એટલે ખબર ન રહે ટાઈમને એટલે વહેલા થઈ ગયા. મુંદેરા ખાઈ જાય નીસું ના ખાય બિસ્કિટ મુંદેરા ખાઈ ગયા હતા બદલે બટકું ન ખાઈ જતો દાંત જો દેખા જે દાંત કરી દાંત ભેગી જીબડી હાલે દાંત બતાડે કેવા ચોખ્ખા અમારા જો તો હું હે હાવણી નથી મારા હાથ છે બટકું બોલે હાલે હાલે જો ખાવું નથી મોટા ખાલી જાટું હોય જાડિયા કા બટકું વરસ મારી ખરી શું કામ કરે છે શાંતિ બેઠો જાડિયો ભરી લીધું ના ના આમ કરી દો હાથ અરે ઊભી થઈ ગયા ત્યાંથી ને હરી કરવા આવજે ઊભે હાવેની લઈને બેઠી હો ક્યાં બતાવજી ને ક્યાં ભર્યો બટકું નથી ભર્યું તો બટકું નથી ભર્યું દાખલ બીવી રહી તને જાડિયા બટકું બિસ્કિટ નહીં નાખો મુંદેરા ખાઈ ગયા જો કંટાળો ભર્યો છે ને હાથમાં દે ખા 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 તો ફેમિલી આપણે હવે એના કામે આવેલા છે ને પછી આવીને પાછા મળશું. ફેમિલી અત્યારે હું ઘરે આવતો રહ્યો ને અત્યારે 2 વાગી ગયા છે ને આજ કામ હતું થોડું બહુ જાજુય નહોતું ને બહુ થોડું નહોતું એટલે વહેલો નવરો થઈ જવાનો હતો પણ થોડું ખાલી 2 કાંટા હાટું હોય ને એટલું બધું મોડું થયું. કલાક બેઠો ને ત્યારે 12 વાગ્યો એનું મોડું થઈ ગયું નકર તો વહેલો આવતો હોય. નીચું અત્યારે શું કરે અત્યારે ઠેલો તો કોનો કેથી લઈ લીધો આવો ઠેલો ઉંદેડો મોટો ભાઈ કબાટ પાંજરું ઉંદેડો આવ્યો કબાટમાં મને પીવો છો કબાટ આજ નથી જવાનું જવાનું છે 2 વાગે થી જાય 2 તું હમણાં ચોખા સાફ કરતી હતી હું નહીં જવાનું ચોખા તો કે ધરેલા પડી જાય તો કરે ખાઈ જાય ઘઉંમાં પડી જાય ચોખામાં પડી જાય કઠોળમાં પડી એ જાય તો તારે કહેવાય ના કરી નાખીએ એ ન આવડે હે ન આવડે તો એમ લે આપણે હવે હે ને નાહી લઈને પછી હજી ખાવાનું હોય તે ખાઈ લીધું કે બાકી બાકી હે અત્યારે જમવા બેસી ગયા ને જમવામાં હે ને બટેટા ડુંગળીનું શાક છે અને પાપડ છે બસ એટલું જ છે નહીં મરચાં નથી ને રોજ રોજ ન ખાવાય પછી મોઢા પર હે ને ફોડકા થાય એટલે તીખું લાગ્યું તો એટલે તમે પ્રેન્ક કર નાખો હાલતા ને ચાલતા એટલે કેમ કે મોરું છે હાલે હાલે મને આવું ન ભાવે એમ કરી ખવડાવી દે આપણને એ વજે કાનમાંથી ધુવાણા નાકમાંથી ના હુલા એવું જીવ ઓલો દાંતમાં શું થતું હતું હવે જીભમાં શું થતું કરતા હું કંઈક કર્યું હતું કંઈક કર્યું હતું જીભ મરી ગઈ અહીંયા એમને મેં કરીને ખાધું ને કઈ એમ બેમ જાજુ બટકું ભર્યું તું મરચા ને એટલે એટલે હે ને જીભ બળી ગઈ મારી એમ કર્યું કે એક તો તીખું લાગ્યું હોય એમાં તમે એમ કરો વિડીયો જોયો કાલ તમે એડિટ કરતા ને તો ખબર સાંભળવી હતી નકરું વગર ફેમિલી હવે જમી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. પ્રેન્ક એને અચાનક થઈ ગયો અમને ખુદને નથી ખબર અને મને એવો ઈરાદો નહોતો એવો પ્રેન્ક કરવાનો એવું હસી મજાક કરતા હોય તો અહીંયા આમ જેઠાલાલ જોતા હતા અમે
અને પાયલને મેં કીધું આ મરચું મેં ખાધું 2 વાર, મને 2 વાર તીખું લાગ્યું અને બહુ મારે ઓઠે ભરતો હતો, એવું નહોતું એને. પોતે બોલ્યા નહીં બોલ હું ઘડીક વાર બોલ્યો નહીં તો એ કે આ મરચું બે રાખીને મેં કીધું હાલે તારે ખાવું હોય હાવ મોરું આવું મને ભાવે જ નહીં. મેં કીધું બિચારું મોર હોય છે લાવને હું ખાઉં મેં એમાં શું થઈ ગયું હા તો એ કે મારી હું 2-3 વાર જોયું આમ ડોકાઈ જોઈ મેં દાંત કાઢે દાંત કાઢે, હું દાંત જ ન કાઢ્યા, હાવ સાનમુનો હું ખાવા જ માંડ્યો. પોતા મો એમ કરે અને હું સાનમુનો ખાવા માંડ્યો ને તેને ખાઈ લીધું ને મોટું બટકું ભર્યું, એને એમ થયું કે આ મોરું જ છે, આ મોટું હારું આખું ન ખાઈ દે એમ કેવું મોટું બટકું ભર્યું ને પછી રહેવાનું નહીં ને આંખમાંથી નાહું ના જાય. તો મારા હાથે એવા હતા મરચા વાળા ને એવા તેલ વાળા જેવા હતા ને ફટાફટી મોબાઈલ લઈને વિડીયો શૂટ કરી ન શક્યું. એ ખાતી હતી ને એ ન કરીએ કેમ કે એ કરું ને તો એને ખબર પડી એટલે મેં એ ન કર્યો. પછી આમ રોવા જેવી થઈ ગઈ ને એ કર્યો, મારી સમૂહ જોતી જાય રોવા જેવી થઈ ગઈ એટલે એ શૂટ ફટાફટી મેં કર્યો. એમાં મારા જે જરીક આંગળો આવી જાય પણ મોબાઈલ હાથમાં જ નતા રહે, એમ તેલવાળા હાથ હતા ને એક શાકવાળા હતા, એ હિસાબે હાથ જ નતો મળ્યા. તો ગમે એમ કરીને એને મેં ઉતારી લીધું, મેં કહ્યું હાલને વિડીયો લઈ લો. એવી મસ્તી તમે હાલતા ચાલતા કરતા હોય એવું ન હોય, પણ ઘણી વસ્તુ આના વિડીયો નથી લેતા કેમ કે લઉં ને તો આને ખબર પડી ગઈ એ હિસાબે નથી. મારો ફેમિલી હવે જમી લઈને હવે પછી બ્લોગ કન્ટિન્યુ કરો. ચા પીવા બી ગઈ ને અત્યારે 5 વાગી ગયા અને અત્યારે નાસ્તો કરે છે. આખો દી ખાવા પીવાનું હજી હમણાં ખાધું હતું, કેટલી 4 કલાક 4-5 કલાક પહેલાં ખાધું હતું. ખાવા હાટું જન્મ લીધો તને કે કામે નથી મોકલવાની અમારે કે નથી પાણા ઉપર મોકલવાની ખાવા હાટું. હાટું જન્મ લીધો ખાવું તો પડે ખાવા હાટું કામ કરવા હાટું ખાવું પડે એમ કહેવાનું. ખાવા હાટું જન્મ કોઈ ન લીધો હોય. એવું ન હોય. જો કામ શું કામ કરી આપણે હે કામ શું કામ કરી આપણા શોખ પૂરા કરવા હાટું. કપડાં નથી લેતી, ભૂખા રહો ભૂખા તો રહી શકશું પણ કપડાં વગરના નહીં રહી શકી. એક ટાઈમ ભૂખા રહો એક ટાઈમ કપડાં વગરના રહી શકી. એક વરો તમે કહો છો એક ટાઈમ રહી શકી આપણે કપડાં વગરના, ખાધા વગરના હે ને એક આખો દી હોય જાય, કપડાં પહેર્યા વગરનું ન જાય. તો ખાધા વગરના કામે કેમ જાવ ખાધા વગરનું કામ થઈ જાય. આપણે સોમવાર રહેતા હોય તો આખો દી એમને દિયા હોય તો કામ કરવું તો કંઈ જરૂરી નથી. પણ આ એક વાત છે આવડી આ રહી હોય તો એને ઘરે ઘરે આમ ફૂટું રહેવાનું, સારું સારું ખાવાનું એવું હોય. ચાલો ફેમિલી ચા પી લઈ હવે ને 5 વાગી ગયા અત્યારે તો ખબર ન પડી એમ 5 વાગી ગઈ કેમ કે આજે હું આવ્યો તો મોડો ને ત્યાં લગન એને મિની બ્લોગ એડિટ કરતો હતો થાકી ગઈ. તો હવે થોડીક વાર થાય ને એટલે લોંગ બ્લોગ એડિટ કરવો પડશે. એમને એમ જ પહેલાં ઉતારવાનું, મિની બ્લોગ ઉતારવાનો, પછી લોંગ બ્લોગ એડિટ કરવાનો, પછી મિની બ્લોગ એડિટ કરવાનો, થંબનેલ બનાવવાનું, ટાઇટલ ગોઠવાનું, એવાનો જ આખો દી જાય. અને સવારે કામે જવાનું, બપોર લગન નહીં આવું, બપોરે આવું એટલે એમાં એમ જ આખો દી હાલે. હા લગન 12 વાગ્યા લગન એમાં એમ જ ફર્યા રાખવું. હું કરું કે ખબર જ નથી પડતી. અત્યારે એને મોટો બ્લોગ ચાલુ કરી દઈ કેમ કે હમણાં ધૂપ દીવા કરવા ને વાગવામાં છે ને અત્યારે ઘડિયાળ તો બંધ છે. આવડી આ સેલ નથી નાખી ખાધી, હમણાં નાખી દઉં. સેલ તો પડ્યો હે પણ હજી નાખ્યો નથી, સારો થાય ટાઈમ મળવો જોઈએ. તો સારો ફેમિલી અને આ જો એમ રીંગમાં રાખવાનું વાવવા જેવું રાંધવું નથી નહીં કાં રોજા કેટલા વાગ્યા રોજા 7 હા શું બનાવવાનું નથી ખબર અને એક કંઈક તો એ માથું ખાઈ શું બનાવું ખાવાનું શું બનાવું. અને મમ્મી લઈ આવ્યા છે આ માંડવી, પણ માંડવીના ખાલી પાંદડા જ છે, માંડવી છે નહીં. હે માંડવી ને ગોગડા કોના હાટું પીલું હાટું લઈ હા એ સારું વાહરું થઈ ગયું છે બધાને મારે છે. રાતે 11:30 વાગે હુવા નથી દેતું. મને કહેવાય ગોગડા ઠીસા કાઈ આને મૂકી એમ કહી દો કંટાળો લેવડાવ્યો. આને પૂછી લે ઈ કાઈ ના પડે મૂકી એને રાતે ઈ તો પાડન પર હુઈ ગઈ મને નીંદર નો આવે રોય હાડે હું હા ભાઈ તું મન નથી હોવાતી હું બોલું જ નથી આ રેડ નાખતો ઓલી તે પાડન પર હુઈ ગઈ માં શું કરું મને નીંદર નો આવે. તારે હુઈ જાવ પાડા કોણ મને નથી આવતી નીંદર તો બેન ગોણે હુઈ જાવ અને આ તો તાર બાયને રાખીને બેહતો હોય તો બાયને હું તો રાખું બાય
આ તમે કોઈ આમાં ટીસુ ટીસુ કરી લઈ તો કોઈ માણસ નહીં છૂટો મેલે શું કરે કોઈ સુથે છે કે મારે છે કોઈ દી એ ભૂરિયાર બાદ હે, બીજું કઈ નહીં કરે. બસ હા રોયા જ કર કેવો એને બહાર રહેવું હોય, બીજું કઈ ન હોય. બધું સાંભળે જવું પડી સવારના એ બટકું ભરવા છે આના હાથમાં દીધો ને એટલે જ મારી દીકરો એટલે જ બટકા ભરવા શીખી ગયા કાંઈ નહીં. મેં શું કર્યું? મેં કઈ નથી કર્યું બિચારા. તે જ કર્યું ટાણે ટાણે મારે સેવા કરવા રહેશે હંગારવાની મૂતરવાની તો એવું કરે છે ઈ હવે માણાનું ખૂન ચાખી ગયો હે. એટલે આપણે હવે હે ને ધૂપ દીવો કરી નાખી, પછી એને વિડીયો એડિટ કરવાનો હોય પાછો. જમવા બેગ્યા ને જમવામાં હે ને ભાત બનાવ્યા છે મેગી વાળા. આ ડુંગળી લીધી, ડુંગળી મોરવાની. ચાલો ફેમિલી જમી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. મને ખબર જ હતી કે ત્યારે છે ને હું મિની બ્લોગ બનાવવા માંડીશ ને અને મારો બ્લોગિંગ માટે ઓછો ટાઈમ રહે. હવે થોડાક ટાઈમમાં એડજસ્ટ થઈ જાય, ધીરે ધીરે એડજસ્ટ કરવું થોડોક ટાઈમમાં થઈ જાય. કેમ કે અત્યારે આપણને ખબર ન હોય ને કે કઈ ટાઈમે શું કરવું શું ન કરવું, એટલે મારું મગજ કંઈ કામ ન કરતો. આ એડિટિંગ નકરું કરવું ને આ વિડીયો નકરો ઉતારવું એમ એમાં હે ને પૂછવાઈ ગયો. હાલો ફેમિલી આવો પેલા જમી લે. ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા ને ત્યાં બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલની નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય. I might just fall in love. I know the DJ and I love this song.